પેટ્રોલ ડીઝલના વેચાણને લઈ સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓને લઈ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકે જાહેર કર્યો પરિપત્ર, જેમાં રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાનો અને તમામ મુખ્ય ડેપો અને રિફાઇનરીઓ પેટ્રોલ પંપ પર નિયમિત ઇંધણ પહોંચાડી રહ્યાની સ્પષ્ટતા કરવામાં આવી। કોઈપણ વિક્રેતા કૃત્રિમ અછત ઊભી કરવાનો કે સંગ્રહખોરી કરવાનો પ્રયાસ કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંદારે પણ નાગરિકોને પેટ્રોલ પંપ પર લાઈનો ન લગાવવા માટેની અપીલ કરી। સાથે જ પીએનજીમાં જે રિફોર્મ કરવામાં આવ્યા છે તેમાંથી કોમર્શિયલ એલપીજી જથ્થાની ફાળવણી પણ વધારવાનો નિર્ણય કરાયો। રેસ્ટોરન્ટ, ધાબા જેવા સેમી એસેન્શિયલ સેક્ટરમાં 10% બદલે 25% કોમર્શિયલ ગેસની ફાળવણી કરાશે। જેમને 100% અને 75% કોમર્શિયલ ગેસનો જથ્થો ફાળવવામાં આવ્યો છે તેમનો જથ્થો યથાવત રખાશે, જ્યારે ધાર્મિક સંસ્થાઓને પણ 10% બદલે હવેથી 25% ફાળવણી કરાશે। સેમી એસેન્શિયલ સેક્ટર્સ હતા જેમને આપણે 10%ની ફાળવણી કરેલી, તેમાં વધારો કરીને આપણે 25%ની ફાળવણી કરવા જઈ રહ્યા છીએ। તો આ જે એસેન્શિયલ સેક્ટર્સ હતા એમાં ખાસ કરીને રેસ્ટોરન્ટ, ધાબા, આ ઉપરાંત ફિશરીઝ, આ બધા સેક્ટરનો સમાવેશ થાય છે। ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીન, આ બધા સેક્ટરનો સમાવેશ થાય છે। તો જે પહેલાં જેમને 10%નો જથ્થો ફાળવતા હતા એમને હવે વધારીને આપણે 25%નો જથ્થો ફાળવવા જઈ રહ્યા છીએ, અને જેમને પહેલાં 100% જથ્થો ફાળવેલો હતો એમને યથાવત રાખીએ છીએ, કે જેમાં હોસ્પિટલ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સનો સમાવેશ થતો હતો, અને જેમને 75%નો જથ્થો ફાળવવાની આપણે જાહેરાત કરેલી જે એસેન્શિયલ સેક્ટર્સ હતા, કે જેમાં ફાર્માસ્યુટિકલ્સ, બીજ જે સીડ પ્રોસેસિંગ યુનિટ્સ, આ બધાનો સમાવેશ થતો હતો, ડેરી પ્રોસેસિંગ, આ બધાનો સમાવેશ થતો હતો, તેમના 75% પણ યથાવત રહેશે। જે ધાર્મિક સંસ્થાઓને પણ આપણે 10%ની ફાળવણી કરતા હતા તેમને પણ આપણે વધારીને 25%ની ફાળવણી કરવા જઈ રહ્યા છીએ। આ ઉપરાંત અત્યાર સુધી આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને ડાયરેક્ટલી કમર્શિયલ એલપીજીનો જથ્થો ફાળવેલ ન હતો, તો એમાં પણ સુધારો કરીને જે જિલ્લામાં કોઈ પણ એક મહત્ત્વનો એમએસએમઈ સેક્ટર હોય કે જેમાં વિપુલ પ્રમાણમાં એમ્પ્લોયમેન્ટ જનરેશન થતું હોય તેમને આપણે 10% કમર્શિયલ જથ્થાની ફાળવણી કરીશું।